અમેરિકા, કેનેડા અને ભારત વચ્ચે સતત મુસાફરી કરતા લાખો ગુજરાતી અને ભારતીય સિનિયર સિટીઝન્સ માટે આજે અમે લઈને આવ્યા છીએ એવી ખાસ માહિતી જે સામાન્ય મુસાફરોને ઘણી વખત ખબર જ હોતી નથી. હવાઈ મુસાફરી દરમિયાન એરલાઇન્સ કેટલીક એવી છુપી સુવિધાઓ આપે છે જેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો મુસાફરી વધુ આરામદાયક, સુરક્ષિત અને ઘણી સસ્તી પણ બની શકે છે. ખાસ કરીને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે લાંબી ફ્લાઇટ દરમિયાન થાક, આરોગ્યની સમસ્યા, ભીડ અને સુરક્ષાના પ્રશ્નો વધારે ઊભા થાય છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એરલાઇન્સની 7 નહીં પરંતુ અનેક મહત્વપૂર્ણ છુપી સુવિધાઓ અને એવી ટિપ્સ જે દરેક સિનિયર સિટીઝન મુસાફરે જાણવી જ જોઈએ. હાય, આઈ એમ પાયલ પટેલ. તમે છો મારી સાથે NRI પલ્સમાં. સૌથી પહેલા વાત કરીએ એવી સુવિધાની જે ઘણા લોકોને આશ્ચર્યમાં મૂકી દે. સહાયક વ્યક્તિ માટે મફત અથવા ભારે ડિસ્કાઉન્ટ વાળી ટિકિટ. જો કોઈ સિનિયર મુસાફરને તબીબી સમસ્યા હોય, જેમ કે ચાલવામાં મુશ્કેલી હોય, દવા લેવાની જરૂર હોય, બાથરૂમ જવામાં સહાયતા અથવા ફ્લાઇટ દરમિયાન સતત દેખરેખની જરૂર હોય તો કેટલીક એરલાઇન્સ તેમના સાથે જનાર વ્યક્તિને ખાસ સુવિધા આપે છે. ઘણા કિસ્સાઓમાં જીવનસાથી, પુખ્ત સંતાન અથવા કેરટેકર ખૂબ ઓછા ખર્ચે અથવા મફતમાં મુસાફરી કરી શકે છે. પરંતુ આ માટે ટિકિટ બુક કરતા પહેલા સીધો એરલાઇનના એસેસિબિલિટી વિભાગમાં સંપર્ક કરવો જરૂરી બને છે. ઘણા ગુજરાતી પરિવારોને આ નિયમની ખબર ન હોવાથી તેઓ હજારો ડોલર વધારાનો ખર્ચ કરી નાખે છે. અમેરિકા રહેતા ઘણા વડીલો માટે આ સુવિધા ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે, ખાસ કરીને જ્યારે તેઓ લાંબા સમય પછી ભારત આવતા હોય અથવા સર્જરી પછી મુસાફરી કરતા હોય. હવે બીજી ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે સિનિયર સિટીઝન ડિસ્કાઉન્ટ. મોટાભાગના લોકો માને છે કે ઓનલાઈન દેખાતું ભાડું જ સૌથી ઓછું હોય છે, પરંતુ હકીકતમાં ઘણી એરલાઇન્સ 60 કે 65 વર્ષથી વધુ ઉંમરના મુસાફરો માટે ખાસ ભાડું રાખે છે. કેટલીક ટિકિટોમાં ફ્લાઇટ બદલવાની ફી નથી હોતી તો કેટલીક ટિકિટ સંપૂર્ણ રિફંડેબલ પણ હોય છે. આ પ્રકારની ટિકિટ ખાસ કરીને તે સિનિયર સિટીઝન્સ માટે ફાયદાકારક છે જેમને આરોગ્યના કારણસર મુસાફરીની તારીખ બદલવાની શક્યતા રહેતી હોય. નિષ્ણાતો કહે છે કે સિનિયર ડિસ્કાઉન્ટ ઘણી વખત વેબસાઇટ પર દેખાતું નથી, એટલે સીધો ફોન કરીને પૂછવું વધુ સારું રહે છે. ઘણા ભારતીયો અને ગુજરાતીઓ આ એક ફોન ન કરતા હજારો રૂપિયાનું નુકસાન કરી બેસે છે. હવે વાત કરીએ ફ્લાઇટમાં વધતા ચોરીના જોખમ વિશે. એરપોર્ટ અને ફ્લાઇટમાં સિનિયર સિટીઝન્સ ઘણી વખત ચોરોના સરળ નિશાના બની જાય છે, કારણ કે તેમની પાસે રોકડ, દવા, દાગીના કે મહત્વપૂર્ણ દસ્તાવેજો હોવાની શક્યતા વધુ હોય છે. ખાસ કરીને નાઇટ ફ્લાઇટમાં અથવા બોર્ડિંગ દરમિયાનની ભીડમાં ચોરીના બનાવો વધી રહ્યા છે. સુરક્ષા નિષ્ણાતો સલાહ આપે છે કે પોતાની બેગને આગળની સીટની નીચે સંપૂર્ણ અંદર ન ધકેલવી જોઈએ. તેને થોડી બહાર રાખવી જોઈએ, જેથી કોઈ તેને હાથ લગાવે તો તરત ખ્યાલ આવી જાય. બેગની જીપર પર નાની કેરાબિનર ક્લિપ લગાવી દેવાથી પણ ચોરીનો ખતરો ઘટે છે. સૌથી મોટી ભૂલ ઘણા મુસાફરો કરે છે ફોન, પાસપોર્ટ અથવા વોલેટ સીટના પાછળના પોકેટમાં મૂકી દેવાની. ઉતાવળમાં લોકો આ વસ્તુઓ ભૂલી જાય છે અથવા ક્યારેક તે ચોરી પણ થઈ જાય છે. તેથી કિંમતી વસ્તુઓ હંમેશા પોતાના શરીરની નજીક રાખવી જોઈએ. હવે એક એવી સમસ્યા વિશે વાત કરીએ જે દરેક સિનિયર મુસાફરે અનુભવી હોય. ફ્લાઇટમાં બદલાતું તાપમાન. પ્લેનમાં ચડતી વખતે ખૂબ ગરમી લાગે છે અને ટેકઓફ પછી અચાનક કડકડતી ઠંડી શરૂ થઈ જાય છે. આ અચાનક બદલાતા તાપમાનથી ખાસ કરીને વડીલોમાં સાંધાના દુખાવા, શરદી, બ્લડ પ્રેશર અને શ્વાસની તકલીફ વધી શકે છે. તેથી મુસાફરી દરમિયાન હળવા પણ ગરમી જાળવી રાખતા કપડાં પહેરવા જરૂરી બને છે. ઘણા ટ્રાવેલ નિષ્ણાતો મેરિનો વૂલ જેવા ફેબ્રિકના કપડાં પહેરવાની સલાહ આપે છે, કારણ કે તે શરીરનું તાપમાન સંતુલિત રાખે છે. સાથે જ નાનો પોર્ટેબલ પંખો અને હળવી શાલ અથવા જેકેટ પણ રાખવા જોઈએ. હવે વાત કરીએ એવી સુવિધાની જેનો ઉપયોગ બહુ ઓછા લોકો કરે છે, સ્પેશિયલ મીલ. જો કોઈ મુસાફરને ડાયાબિટીસ હોય, ઓછું મીઠું ખાવાનું હોય, ગ્લુટેન ફ્રી ભોજન જોઈએ અથવા ધાર્મિક પસંદગી મુજબનું ભોજન જોઈએ તો ફ્લાઇટ પહેલા ખાસ મીલ બુક કરી શકાય છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ માટે મોટા ભાગે કોઈ વધારાનો ચાર્જ લેવાતો નથી.
પરંતુ આ માટે ફ્લાઇટના લગભગ 48 કલાક પહેલા ઓર્ડર આપવો પડે છે. નિષ્ણાંતો કહે છે કે આ ભોજન સામાન્ય ભોજન કરતાં વધુ ફ્રેશ અને ગુણવત્તાવાળું હોય છે. અને સૌથી મોટો ફાયદો, આવા મુસાફરોને જમવાનું સૌથી પહેલા પીરસવામાં આવે છે, એટલે વડીલોને લાંબા સમય સુધી રાહ જોવી પડતી નથી અને પછી બાથરૂમની ભીડમાં પણ ઊભા રહેવું પડતું નથી. હવે વાત કરીએ એરપ્લેનના બાથરૂમ વિશેની એવી હકીકતની જે જાણવી ખૂબ જ જરૂરી છે. ઇકોનોમી ક્લાસમાં ઘણીવાર 50 થી 60 મુસાફરો માટે માત્ર એક જ બાથરૂમ હોય છે. સૌથી વધુ ભીડ 3 સમયે જોવા મળે છે: ટેક ઓફ પછી, સીટ બેલ્ટ સાઇન બંધ થાય ત્યારે, જમવાનું પૂરું થાય પછી અને લેન્ડિંગ પહેલા. સિનિયર સિટીઝન્સ માટે લાંબા સમય સુધી ઊભા રહેવું જોખમી બની શકે છે, કારણ કે ફ્લાઇટ દરમિયાન અચાનક ઝટકો આવે તો સંતુલન બગડી શકે છે. તેથી સલાહ આપવામાં આવે છે કે વહેલા જમી લીધા પછી તરત બાથરૂમ જઈ આવવું જોઈએ, તેમજ લેન્ડિંગ પહેલા લગભગ 2 કલાક અગાઉ એલાર્મ મૂકી દેવું જોઈએ, જેથી બીજા મુસાફરોની ભીડ થાય તે પહેલા બાથરૂમનો ઉપયોગ થઈ જાય. હવે સૌથી ગંભીર છે આરોગ્ય જોખમ, ડીપ વેઇન થ્રોમ્બોસિસ એટલે કે ડીવીટી. લાંબા સમય સુધી સતત બેસી રહેવાથી પગની નસોમાં લોહી ગંઠાઈ જવાનું જોખમ વધી શકે છે. ખાસ કરીને 70 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે. નિષ્ણાંતો કહે છે કે લાંબી ફ્લાઇટ દરમિયાન દર થોડા સમયે પગ હલાવતા રહેવું જોઈએ, ઘૂંટી ગોળ ફેરવવી જોઈએ અને શક્ય હોય ત્યારે ઊભા થઈને થોડું ચાલવું જોઈએ. પાણી ઓછું પીવાથી પણ આ જોખમ વધી શકે છે, તેથી ફ્લાઇટ દરમિયાન પૂરતું પાણી પીવું જરૂરી છે. ડોક્ટરો ખાસ કરીને કમ્પ્રેશન સોક્સ પહેરવાની સલાહ આપે છે, કારણ કે તે પગમાં લોહીનું પરિભ્રમણ સુધારે છે અને સોજો તથા થાક ઓછો કરે છે. હવે એક એવી વાત જે ઘણા લોકોને ખબર જ નથી, નોન રિફંડેબલ ટિકિટ. એના પર પણ રિફંડ મળવાની શક્યતા. જો કોઈ ગંભીર બીમારી, સર્જરી અથવા પરિવારની ઇમરજન્સી ઊભી થાય તો ઘણી એરલાઇન્સ ટિકિટની તારીખ બદલવા અથવા રિફંડ આપવા તૈયાર થઈ જાય છે. પરંતુ અહીં એક મહત્વની શરત છે: ટિકિટ સીધી એરલાઇન પાસેથી બુક કરેલી હોવી જોઈએ. જો ટિકિટ કોઈ થર્ડ પાર્ટી વેબસાઇટ પરથી લેવાય હોય તો પ્રક્રિયા ઘણી મુશ્કેલ બની જાય છે. એરલાઇનને ડોક્ટરની સર્ટિફાઈડ નોટ આપવી પડે છે, જેમાં મુસાફરી કરવા માટે અસમર્થ હોવાનું સ્પષ્ટ લખેલું હોવું જોઈએ. અને હવે છેલ્લી પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત, મદદ માંગવામાં સંકોચ ન રાખવો. એરલાઇન સ્ટાફ ખાસ કરીને સિનિયર સિટીઝન્સની મદદ માટે તાલીમબદ્ધ હોય છે. પ્રાયોરિટી બોર્ડિંગ જેવી સુવિધાથી વડીલો ભીડ વગર શાંતિથી પ્લેનમાં જઈ શકે છે, પોતાનો સામાન ગોઠવી શકે છે અને આરામથી બેસી શકે છે. એરપોર્ટમાં રસ્તો શોધવો હોય, વ્હીલચેર જોઈએ, સીટ બદલવી હોય કે કેબિન બેગ મૂકવામાં મદદ જોઈએ, સ્ટાફને નમ્રતાપૂર્વક પૂછવાથી મોટા ભાગે તરત સહકાર મળી જાય છે. ઘણા સિનિયર મુસાફરો મદદ માંગવામાં સંકોચ અનુભવે છે, પરંતુ હકીકતમાં એરલાઇન કર્મચારીઓ ખાસ કરીને વડીલ મુસાફરોને મદદ કરવા માટે જ હોય છે. તો મિત્રો, ખાસ કરીને અમેરિકા, કેનેડા અને ભારત વચ્ચે સતત મુસાફરી કરતા ગુજરાતી અને ભારતીય સિનિયર સિટીઝન્સ માટે આ માહિતી અત્યંત મહત્વપૂર્ણ બની શકે છે. યોગ્ય તારીખ, થોડું આયોજન અને આ છુપી સુવિધાઓની જાણકારીથી લાંબી હવાઈ મુસાફરી વધુ સુરક્ષિત, આરામદાયક અને તણાવ મુક્ત બની શકે છે. આગામી વખત જ્યારે તમે અથવા તમારા પરિવારના કોઈ વડીલ ફ્લાઇટમાં મુસાફરી કરો ત્યારે ટિપ્સ જરૂર યાદ રાખજો, કારણ કે ઘણી વખત નાની માહિતી જ મોટી મુશ્કેલીથી બચાવી શકે છે.